બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફરી આજે મળીશું નવા વિડિયો લેક્ચર સાથે। તો આગળના વિડિયો લેક્ચરમાં આપણે બહુપદી વિશે શીખ્યા હતા, બહુપદીના પ્રકાર વિશે જોયું હતું। તો આજે આપણે એના દાખલાની શરૂઆત કરીએ। તો પહેલા આપણે જોઈએ કે બહુપદીના બે પ્રકાર હતા, સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદી। સુરેખ બહુપદીના કેટલા શૂન્ય હોય? એક શૂન્ય। દ્વિઘાત બહુપદીના બે શૂન્ય। હવે અહીંયા તમે આપણે ચેપ્ટરની અંદર આગળ વધીએ તો ચેપ્ટરમાં હવે આલેખવાળા દાખલા છે। મતલબ કે તમને આલેખ આપેલો હોય અને એના ઉપરથી તમારે શૂન્યોની સંખ્યા શોધવાની। તો પહેલા હું તમને એક ઉદાહરણ આપી સમજાવું। ધારો કે સમજી લો કે આ રીતે એક આલેખ છે, આ રીતે એક આલેખ છે, એના ઉપર આ રીતે કરેલું છે। તો પહેલા તો આપણે આલેખ વિશે સમજીએ કે આલેખમાં આ જે આડી અક્ષ છે એ કઈ અક્ષ છે? એક્સ અક્ષ। અને આ જે ઊભી અક્ષ છે એ કઈ અક્ષ છે? વાય અક્ષ। હવે એ ખાસ સમજો બેટા, એક્સ અક્ષ ઉપર બધા કોના મૂલ્ય હોય? તો એક્સ એમ ના મૂલ્ય હોય। વાય અક્ષ ઉપર બધા વાય એમ ના મૂલ્ય હોય, બરાબર। હવે અહીંયા શું થયું? ધારો કે તમને એમ પૂછ્યું કે આપેલા આલેખમાં બહુપદી અથવા આ રીતે પૂછ્યું કે આપેલા આલેખમાં y બરાબર p of x ના શૂન્યોની સંખ્યા કેટલી? શૂન્યોની સંખ્યા કેટલી આવું તમને પૂછ્યું। તો y બરાબર p of x, હવે મેં તમને શીખવાડ્યું હતું ગઈકાલે કે આપણે બહુપદીને શેના વડે દર્શાવીએ? p of x વડે। p મતલબ પોલિનોમિયલ અને x એટલે બહુપદીમાં રહેલો ચલ। તો આનો અર્થ શું થશે કે y બરાબર p of x મતલબ x અક્ષ ઉપર આલેખ જેટલી જગ્યાએ ટચ થતો હોય એટલા એના શું કહેવાય? શૂન્યોની સંખ્યા। તો અહીંયા સમજો આલેખ ક્યાં ટચ થાય છે? જુઓ, એક વખત અહીંયા થયો, બીજી વખત અહીંયા થયો અને ત્રીજી વખત અહીંયા થયો। y અક્ષ કન્સિડર નહીં કરવાની, ફક્ત કઈ અક્ષની વાત છે? x અક્ષ। તો એક અહીંયા, બીજો અહીંયા થયો, તો આલેખ કેટલી વખત ટચ થયો? 3 વખત। તો શૂન્યોની સંખ્યા પણ કેટલી થઈ ગઈ? 3। શૂન્યોની સંખ્યા કેટલી થઈ ગઈ? 3। તો એનો અર્થ શું થયો કે તમને જે અક્ષ આપી એ અક્ષ ઉપર અહીંયા y બરાબર p of y કીધા હોય તો આપણે કઈ અક્ષ કન્સિડર કરીએ? y અક્ષ। ધારો કે માની લો કે અહીંયા બીજો આલેખ આપણે દોરીએ, ચલો આપણે આ બીજો આલેખ દોરીએ। એમાં ધારો કે આ રીતે હું ડ્રોઈંગ કરું અથવા આ રીતે આકૃતિ દોરું। ચલો આ આલેખ દોર્યો, એમાં આ કઈ અક્ષ? x અક્ષ અને આ કઈ અક્ષ? y અક્ષ, બરાબર। અને અહીંયા તમને કીધું કે આપેલા આલેખમાં y બરાબર p of y ના શૂન્યોની સંખ્યા કેટલી? ચલો, તો અહીંયા શું કીધું? y બરાબર p of y। તો કયા અક્ષના શૂન્યો જોવાના? y અક્ષના। તો આ આલેખ y અક્ષને કેટલી વખત ટચ થાય? જુઓ, 1 2 3 અને 4। તો અહીંયા y અક્ષના શૂન્યોની સંખ્યા કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ। તો એનો અર્થ એવો થાય કે અહીંયા તમને p of y આપ્યું હોય તો y અક્ષ ઉપર જોવાનું અને p of x આપ્યું હોય તો x અક્ષ ઉપર જોવાનું। અને x અક્ષ ઉપર અથવા y અક્ષ ઉપર જેટલી વખત આપેલો આલેખ સ્પર્શ થતો હોય એ એના શૂન્યોની સંખ્યા। તો આગળ આપણે એક્સરસાઇઝ જોઈએ। એક્સરસાઇઝ 2.1 જેમાં તમને ફક્ત આલેખના જ દાખલા આપેલા છે। ચલો જોઈએ। હું પહેલા બધા આલેખ દોરી દઉં બેટા। સ્વાધ્યાય 2.1 ચલો, સૂચના છે નીચે આકૃતિમાં
કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે. દરેક કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા શોધો. ચલો હવે આલેખ દોરીએ આપણે. એક ચલો આ કઈ અક્ષ છે? x, x ડેશ, y, y ડેશ. બીજો આલેખ દોરીએ બેટા. x, x ડેશ, y, y ડેશ. વચ્ચે ઉગમ બિંદુ હોય એને શું કહેવાય? 0. ત્રીજો આલેખ દોરીએ. चलो 0 x, x डैश, y, y डैश. चलो चौथो आलेख दौरी अहियां. x, x डैश, y, y डैश. पांचमो आलेख दौरीए. चलो x, x डैश, y, y डैश. छठो आलेख दौरीए. चलो x, y, x डैश, y. चलो बेटा હવે અહીંયા ખાસ ધ્યાનથી જોજો. चलो હવે અહીંયા જુઓ, તમને શું કીધું કે નીચે આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલા છે. દરેક કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા શોધો. તો અહીંયા શું થયું કે p of x ના શૂન્યોની સંખ્યા શોધવાની. તો અહીંયા જુઓ તમને બધા જ આલેખ આપેલા છે. અહીંયા કશું દોરેલું છે ના. ધારો કે માની લો આપણે એક લાઈન કરી દઈએ અહીંયા. ચલો હવે અહીંયા જુઓ, તમને અહીંયા દરેક આલેખ આપેલા છે અલગ અલગ. દરેક આલેખમાં આકાર કેવો છે? અલગ અલગ. તો અહીંયા શું કીધું કે p of x ના શૂન્યોની સંખ્યા શોધો. તો p of x ના શૂન્યોની સંખ્યા જો તમારે શોધવી હોય તો આપણે ફક્ત કોને કન્સિડર કરીશું? x અક્ષને. મતલબ આ બધા આલેખ x અક્ષમાં જેટલા બિંદુએ છેદશે એ એના શૂન્યોની સંખ્યા. જોઈએ આપણે. ચલો અહીંયા જુઓ બેટા ખાસ. અહીંયા જુઓ, x અક્ષ ઉપર કશું છેદે છે? આ જે લીટી છે x અક્ષ ઉપર છેદે છે? ના. કયા અક્ષ ઉપર છેદે છે? y અક્ષ. તો એનો અર્થ શું થયો કે આ જે આલેખ છે એમાં જે શૂન્ય મળશે કઈ અક્ષ ઉપર મળશે? y અક્ષ ઉપર. x અક્ષ ઉપર કોઈ શૂન્ય મળશે નહીં. તો અહીંયા શું જવાબ આવશે? p of x બરાબર 0. મતલબ x અક્ષ ઉપર કોઈ શૂન્ય મળશે નહીં. ચલો બેટા હવે અહીંયા જુઓ, અહીંયા x અક્ષ ઉપર જુઓ, આ આલેખ આમથી આમ જાય છે. તો અહીંયા કઈ અક્ષ છે? y અક્ષ. અહીંયા કઈ છે? x અક્ષ. તો x અક્ષ ઉપર કેટલા બિંદુમાં છેદે છે? એક જ. તો અહીંયા શું આવશે? p of x બરાબર 1. ચલો અહીંયા જુઓ, x અક્ષ ઉપર કેટલા આલેખ કેટલા બિંદુમાં છેદે છે? 1, 2 અને 3. તો p of x બરાબર 3. ચલો અહીંયા જુઓ, અહીંયા x અક્ષ કેટલા આલેખ કેટલા બિંદુમાં છેદે છે? x એટલે 2 બિંદુ. અહીંયા કેટલા આવશે? p of x બરાબર 2. ચલો અહીંયા તો જુઓ 1, હવે અહીંયા છે 2, હવે અહીંયા છે પણ કઈ અક્ષ છે? y અક્ષ. તો એ ગણીશું નહીં. 1, 2, 3 અને 4. તો p of x બરાબર કેટલા આવશે બેટા? 4 આવશે. અહીંયા કેટલા જુઓ? 1, 2 અને 1, 2 અને 3. તો અહીંયા કેટલા આવશે? p of x બરાબર
3. તો અહીંયા શું કર્યું જુઓ, કોના શૂન્યો ગણવાના હતા? P of x. તો ફક્ત કઈ અક્ષને છેદતા આલેખ માટે આપણે વાત કરી? x અક્ષની. બરાબર? તો હું આશા રાખું દરેક વિદ્યાર્થીને સારી એવી સમજણ પડી ગઈ હશે બેટા. તમારે લખવું હોય તો કોઈ સ્ક્રીનશોટ લઈ લેજો. અને બીજું આવતી એક્સરસાઇઝ, બીજી એક્સરસાઇઝ 2.2 આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.